ત્યારે રૂપાલાના નિવેદન સામે જ્યારે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આ મામલે હવે શંકરસિંહ વાઘેલાએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે, પોતાની પ્રતિક્રિયા આપી છે। તેમણે જે નિવેદન આપ્યું છે તેની અંદર વાત કરવામાં આવી છે કે બહેન બેટીનું જે અપમાન કરવામાં આવ્યું છે તે બિલકુલ યોગ્ય નથી। રૂપાલાના નિવેદનથી સમાજની અંદર રોષ પ્રવર્તી રહ્યો છે। આ એવો રોષ છે કે ઉમેદવારને ચોટ વાગશે તેવું શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે। જ્યારે રૂપાલાના નિવેદન બાદ જે મામલો ગરમાયો છે, ભાજપે રૂપાલા મુદ્દે નિર્ણય લેવો જોઈએ તેવું શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે। इलेक्शन से લોકશાહી છે માટે ઇલેક્શન છે અને આ લોકશાહીના પ્રણેતા આપણા દેશના રજવાડા રોયલ ફેમિલીઝ જે 500 કરતાં વધારે હતા, એમને જો આપણા દેશમાં ભળી જવાની અનુમતિ ના આપી હોય તો હિન્દુસ્તાનમાં લોકશાહી હોત નહીં અને આજે આ ઇલેક્શન પણ ન હોત। દાખલા તરીકે ભૂતાન લોકશાહી નથી, નેપાળની રાજાશાહી અંદર લગભગ 20-22 લોકોના મર્ડર પછી ત્યાં લોકશાહી આવી, પાકિસ્તાનમાં પણ સો કોલ્ડ ડેમોક્રેસી છે। તો એવી લોકશાહીના પ્રણેતા એવા રજવાડાઓ માટે ગમે તેવી હલકી વાત કરવી એ બીજેપીને શોભા દેતી નથી। ઉમેદવારથી કોઈ પણ કારણસર બોલાયું હોય એનું રેફરન્સ હોય, પણ જાહેર જીવનમાં બોલવા કરવાનું બહુ ધ્યાન રાખવું પડતું હોય છે અને આવા જ બોલવાથી દ્રૌપદીએ કીધું કે આંધ્રાના બધા આંધ્રા થાય ને એમાંથી મહાભારતના દુષ્પરિણામો આપણને ખબર છે। તો આ જે રીતે એક સમાજ ઉપર આક્રમણ કરીને ગમે તેવી વાત કરવી અને પછી માફી માગવાની જે ફોર્માલિટી, એ પણ પક્ષને પેલું નુકસાન ન થાય માટે હું માનું ત્યાં સુધી આ બીજેપીના કલ્ચરને શોભા નથી દેતું। જે બીજેપી કે જેનું મૂળ જનસંઘ હતું, જે જનસંઘ જેનો પાયો રાજકોટ, જે રાજકોટના જે તે વખતના આપણા પૂર્વ મુખ્યમંત્રી માનનીય કેશુભાઈ પટેલ એ દેસાઈ અટક લખાવતા હતા, પણ પક્ષ કેવડાવવા માટે એમને પટેલ લખાવવાનું શરૂ કરેલું। એ પટેલ અને હું ક્ષત્રિય બંને પક્ષનું જે પાર્ટી પક્ષ એ સમજીને જે સમીકરણથી ગુજરાતના રાજકારણમાં જનસંઘ બીજેપી જે આજે દિલ્હીના અને ગુજરાતના શાસનમાં રાજ્ય કરી રહ્યા છે, એ કલ્ચર આવું નહોતું। એમાં કોઈ દિવસ કોઈને હલકા ચિતરવા, બહેનોની માનસિકતા સમજ્યા વગર ગમે તેવું બોલ્યા કરવું, શશી થરૂરની ગર્લફ્રેન્ડ 50 કરોડની, જે મણિપુરમાં બહેનો ઉપરનો રેપ અને જે અત્યાચાર, મૌન રહેવું,